નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. જય હિન્દ, જય ભારત. હું જીગર સર આપ સૌનું સ્વાગત કરું છું સાફલ્ય એજ્યુકેર એકેડમીના આ ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ તેમજ સાથે એક્ઝામ ગુરુ ગુજરાતના આ જબરદસ્ત ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર. મિત્રો, સાફલ્ય એજ્યુકેર એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાત હવે પહોંચ્યું છે આપના ઘર સુધી, આપના મોબાઈલ ફોનમાં, અને એક પણ રૂપિયો ખર્ચા વગર આયોજનબદ્ધ તમામ લેક્ચર જે છે આપણે ભણી રહ્યા છીએ. અત્યારે આપણું વિજ્ઞાન વિષય છે શરૂ છે, અને સાથે સાયન્સ અને ટેકનોલોજીનું કરંટ અફેર દર 5 દિવસનું આપણે ભણીએ છીએ, જે દરેક પરીક્ષા માટે અગત્યનું હોય છે. તો મિત્રો, ખાસ કરીને આવનારી તમામ પરીક્ષા, એ પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય, પછી ટેટટાટની પરીક્ષાઓ આવવાની છે, સીસીઈની પરીક્ષાઓ ટૂંક સમયમાં જાહેર થવાની છે. તો મિત્રો, આ બધાની તૈયારી માટે છે આપણે અલગ અલગ વિષયોનું ઇન ડિટેલ છે એ કન્ટેન્ટ ફ્રી આપી રહ્યા છે. એમસીક્યુ નથી મિત્રો, કન્ટેન્ટ છે, બરોબર? એટલે કન્ટેન્ટ છે જે તમને દરેક પરીક્ષાઓની અંદર છે ઉપયોગી બનવાનું છે. આ લેક્ચર 8 છે. આ જો આપણે એ પહેલાં આપણે લેક્ચર 7 સુધી છે કમ્પ્લીટ કરી લીધું છે. કોષ ભણી ગયા છીએ, કોષ વિશે વાત કરી દીધી છે. પછી આપણે એની અંદર રુધિરાભિસરણ તંત્ર ભણી ગયા છીએ, બરોબર મિત્રો? ઉત્સર્જન તંત્ર ભણી ગયા છીએ. તો ખાસ કરીને મિત્રો, આજે આપણે છે લેક્ચર નંબર 8 જે છે આપણો સંપૂર્ણ જીવ વિજ્ઞાનમાં શ્વસન તંત્ર તરફ આગળ વધવું છે. ત્યારે સૌ પહેલાં તો આપ બધા મિત્રો સુધી છે એ પહેલાં આ વિડીયો પહોંચાડી દો, શેર કરી દો, વિડીયોને લાઇક કરી દો, અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. મિત્રો, આ બધી મહેનત તમારા માટે કરીએ છીએ. આપનો પ્રેમ, સાથ, સહકાર અને વિશ્વાસ અમારી સાથે રાખજો. આ ઉપરાંત આ ધોરણ 6 થી 10ના તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે, કારણ કે જીસીઆરટી અંતર્ગત તમામ ધોરણોની અંદર ક્યાંક ને ક્યાંક શ્વસન તંત્ર સંકળાયેલું છે, અથવા તો જેટલા પણ ટોપિક હશે. કારણ કે આ બધી તૈયારીઓ માટે સર્વશ્રેષ્ઠ પુસ્તક કયું સરકારી પ્રકાશન? તો કે શાળામાં ભણાવવામાં આવતા પુસ્તકો, એટલે કે આપણે પાઠ્યપુસ્તકો. તો પાઠ્યપુસ્તકો આપણે છે એ કરવા પડે, અને આ બધા ટોપિકો એ મુજબના જ છે આપણે, બરોબર? 360 ડિગ્રી એનાલિસિસ કરશું. આ ઉપરાંત તમારે અમારી સાથે જોડાવા માટે 87 5 87 339 આ નંબર પણ આપણે છે એ વોટ્સઅપ કરી શકો છો, અને અમારા તમામ માધ્યમ જે છે એની સાથે જોડાઈ શકો છો. ડેઇલીની અપડેટ મળશે તમને, આ કરંટ અફેર્સ મળશે. આ ઉપરાંત જે પણ નવી અપડેટ આવી છે, લેક્ચર અપડેટ તો મળશે જ. આ ઉપરાંત જે સરકારી ભરતીઓ છે બધાની માહિતી તમને ત્યાંથી મળશે. આ ઉપરાંત એક્ઝામ ગુરુ ગુજરાત નામની આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ ખાસ કરીને જોઈન થઈ જજો, જ્યાં તમને લેક્ચર પીપીટીને બધું મળી જશે ફ્રી ઓફ કોસ્ટ. એક પણ રૂપિયો આપણે ખર્ચવાનો નથી. તો મિત્રો, શરૂ કરીએ છીએ હવે આપણે આપણું આજનું સેશન, બરોબર? લેક્ચર નંબર 8 જે છે આપણો, અને એની અંદર ખાસ કરીને શ્વસન તંત્ર, બરોબર? શ્વસન તંત્ર આપણે ભણવાનું છે. ઝડપથી બધા મિત્રો સુધી પહેલાં તો શેર કરી આવજો. ચાલો શરૂ કરીએ છીએ આપણે હવે આગળનો ભાગ, આપણું શ્વસન તંત્ર. ચાલો, સૌથી પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ શ્વસન એટલે શું. સૌથી પહેલાં શું ખબર હોવી જોઈએ? શ્વસન એટલે શું, આ ભાગ આપણને ખબર હોવી જોઈએ. તો આપણને ખબર છે વિશ્વનો દરેક સજીવ એ 3 વસ્તુ ઉપર પોતાનું જીવન છે એ નિભાવે છે. એક છે હવા, બીજું છે પાણી, અને ત્રીજું છે ખોરાક, બરોબર? આ ત્રણેય વસ્તુ સજીવને જીવવા માટે છે એ આત્મનિર્ભર બનાવે છે. હવે મિત્રો, હવાની વાત જે છે એ શ્વસન તંત્ર સાથે સંકળાયેલી છે, કારણ કે તમને ખબર છે આપણે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરીએ છીએ. શ્વાસ અને ઉચ્છ્વાસ. શ્વાસની અંદર આપણે એક વાયુ લઈએ છીએ, ઓક્સિજન વાયુ, અને બહાર કાઢીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો અહીંયા સજીવને જીવન જીવવા માટે શ્વાસમાં ઓક્સિજન વાયુ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે આ બહાર કાઢવું પડે છે. આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ભાઈ? શ્વસન કહીએ છીએ. આ પ્રક્રિયાને શું કહીએ છીએ? શ્વસન કહીએ છીએ, બરોબર છે? ક્લિયર છે? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો હવે આગળ વધીએ છીએ. 1 by 1 શું લખેલું છે જો આખી પીપીટી તમારા માટે તૈયાર કરેલી છે, તો ખાસ એક્ઝામ ગુરુ ગુજરાત અને સાફલ્ય એજ્યુકેર એકેડમી પર આ નંબર તમને આપું છું, આના ઉપર છે એ આપ જોઈન થઈ જજો. ચલો, ખાલી જય હિન્દ મેસેજ કરશો એટલે બધું ત્યાં આવી જશે. ચલો શરૂ કરીએ. શ્વાસોચ્છ્વાસ અને શ્વસન અલગ બાબત છે. હવે જો શ્વાસોચ્છ્વાસ અને શ્વસન અલગ બાબત છે, કારણ કે શ્વાસોચ્છ્વાસમાં આપણે ઓક્સિજન અને CO2 વાયુ એટલું જ કરીએ છીએ, જ્યારે શ્વસનની ક્રિયામાં શ્વાસ છે એટલે કે ઓક્સિજન છે એ આખા શરીરની અંદર પરિભ્રમણ પામે છે, કોષ સુધી પહોંચે છે, ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડ લેવાય છે. અને શ્વાસોચ્છ્વાસ જે છે ને એ કોની અંદર સમાઈ જાય છે? શ્વસનની ક્રિયાની અંદર સમાઈ જાય છે. શ્વાસોચ્છ્વાસ અને શ્વસનનો જ એક ભાગ છે, બરોબર? શ્વાસોચ્છ્વાસ છે મેં કીધું એમ કોની અંદર સમાઈ જાય છે? શ્વસનની અંદર. શ્વસન એ કોષોમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયા છે. આ યાદ રાખજો. ચાલો
આ આપણે વાત થઈ. શ્વસન શું કામ કરવું પડે? તો કે ઉર્જા મુક્ત કરવા માટે. આ ઉર્જા ક્યાંથી મેળવવાની આપણે? તો કે ઉર્જા મેળવવાની ખોરાકમાંથી. ખોરાકના કણોને તોડીને. શું કરીને? કણોને તોડીને. બરોબર. આ ખોરાકના કણ ક્યાં હોય? તો કે ભાઈ આ ખોરાકના કણ હોય છે તે કોષની અંદર. ચલો, કોષ એ સજીવોનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ જોવો આપણે વાત થઈ ગઈ છે. કોષ જે છે અહીંયા હું તમને અલગ સ્લાઇડની અંદર લખી દઉં છું. કોષ વિશેની આપણે વાત થઈ ગઈ છે. બરોબર છે. આ કોષ જે છે દરેક સજીવનો રચનાત્મક અને પાયક એકમ છે. બરોબર. રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કેવો છે? રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ચાલો, આની શોધ કોણે કરી હતી? યાદ હોવું જોઈએ ભાઈ. આની શોધ છે એ કોણે કરી? તો આની શોધ જે છે એ કઈ રીતે? ઈસવીસન 1665માં કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આની શોધ કરી હતી. ઓકે, ચાલો, આની શોધ સાહેબ થઈ ગઈ પછી શું થયું હતું? તો કે ભાઈ આણે જે છે જોયું. શું જોયું? તો કે ભાઈ મધપૂડાના ખાના જેવી રચના હતી. ખાના જેવી રચના. આ બધું આપણે જે આગળના લેક્ચરમાં લેક્ચર નંબર 1 to 3માં 1 to 3 ની અંદર આ બધું ભણી ગયા છીએ ડિટેલમાં. 3 લેક્ચર લીધા છે આના કોષના. બરોબર. એટલે એમાં એક વખત જોઈ આવજો. પછી આપણે વાત કરી હતી કોષ કેન્દ્રની. બરોબર છે. કોષ કેન્દ્રની વાત કરી હતી. એન્ટોન લ્યુવન હોક જે છે એ 1674ની સાલમાં કોષ કેન્દ્રની શોધ કરે છે. આ બધી વાતો આપણે થઈ ગઈ છે મિત્રો. તો અહીંયા તમને જો કીધું છે કોષ એ સજીવનો કેવો એકમ છે? રચનાત્મક. કારણ કે કોષથી જ તે પેશીઓ, પેશીઓથી અંગ બને, અંગથી શરીર બને. બરોબર છે. તો અહીંયા છે કેવો એકમ છે? આપણો રચનાત્મક એકમ છે. ચલો, કોષને કાર્ય કરવા શક્તિની જરૂર પડે. હવે આપણને ખબર છે કાર્ય કરવું હોય તો શેની જરૂર પડે? ઉર્જાની જરૂર પડે. ઉર્જા એટલે કે આપણી શક્તિની જરૂર પડે સામાન્ય રીતે. ઓકે, બધા સજીવો ખોરાકમાંથી શક્તિ મેળવવા શ્વસન કરે છે. શ્વસન શું કામ કરવું પડે? આપણે આગળ જોયું. બરોબર. ખોરાકમાંથી શક્તિ મેળવવા. શું મેળવવા? ખોરાકમાંથી શક્તિ મેળવવા. તો સાહેબ ખોરાકમાંથી શક્તિ મેળવવા તમે કહો છો તો શ્વસન જ કેમ? તો કે શ્વસનથી જ ઓક્સિજનના અણુઓને કારણે ખોરાકના કણો છૂટા પડે. બરોબર છે. ખોરાકના કણો છૂટા પડે. અને છૂટા પડતાની સાથે શું મળે છે? આપણને શક્તિ મળે છે. બરોબર. એટલે ખોરાકના કણો છે એને તોડવા પડે અને તોડીને પછી શું થાય છે? એમાંથી આપણને શક્તિ મળે. બધા સજીવોના કોષમાં કોષીય શ્વસન થાય છે. યાદ કરો, આપણે કોષીય શ્વસન ભણી ગયા. કોષની અંદર ક્યાં થતું હતું કોષીય શ્વસન? તો કણાભ સૂત્રમાં થતું હતું. ક્યાં થતું હતું? કણાભ સૂત્ર. પછી યાદ કરો, કણાભ સૂત્રને આપણે કંઈક કહેતા હતા. કણાભ સૂત્રને આપણે શું કહેતા હતા? પાવર હાઉસ કહેતા હતા. શું કહેતા હતા? પાવર હાઉસ. કોનું પાવર હાઉસ છે આ? તો કે કોષનું પાવર હાઉસ. કેમ? તો કે આની અંદર કોષીય શ્વસન થાય છે. બરોબર. એટલે કોષની અંદર શ્વસન થાય છે. ઓક્સિજન ત્યાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી લેવામાં આવે છે. તો કોષની અંદર શ્વસન થાય છે. અહીંયા ખોરાકના કણો પડ્યા હોય ને તોડે છે અને આની અંદરથી શક્તિ છૂટી પડે છે. શું છૂટું પડે છે? શક્તિ. એટલા માટે આને આપણે ઉર્જાઘર કહેતા. શું કહેતા? ઉર્જાઘર. આ વાતની તમને ખબર હોવી જોઈએ. ચાલો આગળ વધીએ. ચલો, હવે જો સામાન્ય રીતે અહીંયા એવું છે, યાદ રાખવાનું છે તમારે ફરજિયાત. ચલો, શ્વસન છે ને, શ્વસન. આ શ્વસનના મુખ્ય 2 પ્રકાર છે. શ્વસન એટલે શું? ખબર પડી ગઈ. શું છે શ્વસન એટલે? ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવા. બરોબર છે. દરેક સજીવ છે શ્વસન કરે છે. ચાલો સાહેબ, શ્વસનના મુખ્ય 2 પ્રકાર છે. શ્વસનના મુખ્ય કેટલા પ્રકાર છે ભાઈ? 2 પ્રકાર છે. એમાં પહેલું જે છે એ જારક શ્વસન છે. કેવું શ્વસન છે? જારક શ્વસન. જ્યારે બીજું જે છે એ કેવું છે? તો કે અજારક શ્વસન. બીજું કયું છે? અજારક શ્વસન. આની સામાન્ય વાતો તમને કરી દઉં. જો જારક શ્વસનની અંદર શું હશે ખબર છે તમને? અહીંયા જે છે ને ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય, ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. બરોબર. ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. જ્યારે અહીંયા અજારકમાં શું થશે? ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. ગેરહાજરીમાં
થતું શ્વસન. બંને યાદ રાખવાનું છે તમારે હો ભાઈ. આના જે પ્રકાર છે આ બંને પ્રકાર યાદ રાખવાના છે તમારે. કયા કયા પ્રકાર છે? એક છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. એની અંદર જારકની અંદર મેં શું કીધું કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન, અજારકની અંદર ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. ઓકે સાહેબ, આ સિવાય મુદ્દાઓ યાદ રાખવાના? તો કે હા. ચલો, અહીંયા જે છે ને આ બે જગ્યાએ થાય. એક કોષ રસમાં, કોષ રસ અને કણાભ સૂત્ર, કોષ રસ અને કણાભ સૂત્ર, આ બંને જગ્યાએ છે એ કોષીય શ્વસન એટલે કે આપણું જારક શ્વસન છે એ થાય છે. જ્યારે અજારક શ્વસન છે ઓક્સિજનની ગેરહાજરીમાં. હવે જો કણાભ સૂત્ર યાદ કરો, કોષનું શું છે? પાવર હાઉસ છે. અહીંયાથી શું છૂટું પડે છે? તો કે શક્તિ છૂટી પડે છે ખોરાકના કણોને તોડીને, બરાબર? એટલા માટે એને પાવર હાઉસ કહીએ. તો ત્યાં તો ઓક્સિજનની જરૂર પડશે જ, એટલે કે ઓક્સિજનની હાજરીવાળું શ્વસન થશે. હવે જો અહીંયા ઓક્સિજનની ગેરહાજરી છે તો એ શું અહીંયા કણાભ સૂત્રમાં જશે? તો કે નહીં. કેમ? તો કે ઓક્સિજનની ગેરહાજરી છે તો એ હળો ખોરાકને છૂટો પાડી શકશે. તો આ ફક્ત અને ફક્ત કઈ જગ્યાએ થાય છે? કોષ રસમાં જ થાય છે. ક્યાં થાય છે? તો કે ફક્ત અને ફક્ત કોષ રસમાં, કોષ રસમાં થતું શ્વસન. આ વસ્તુ યાદ રાખવાની છે. આ મોસ્ટ આઈએમપી મુદ્દો છે. આ જે મુદ્દો છે આ આઈએમપી મુદ્દો છે. આ તમને પરીક્ષામાં સીધો પૂછાય છે, બરોબર? ચાલો હવે આગળ વધીએ ત્રીજા મુદ્દા તરફ. જુઓ, આ જે જારક શ્વસન છે ને એમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય. કેવું દહન થાય? સંપૂર્ણ દહન થાય. ગ્લુકોઝનું કેવું દહન થાય છે? સંપૂર્ણ દહન થાય છે. જ્યારે અજારક શ્વસન જે છે આની અંદર ઓક્સિજનની ગેરહાજરી છે તો ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય. કેવું દહન થાય? અપૂર્ણ દહન. મિત્રો આગળ મેં એક બે વખત છે સામાન્ય ખાલી વાત તમને કરેલી છે, બરોબર? ગ્લુકોઝ વાળી વાત કરી છે. આ ગ્લુકોઝની મારે વાત તમને કરવી છે અહીંયા. તો કે ગ્લુકોઝનું અણુસૂત્ર ઘણી બધી વખત પરીક્ષાઓમાં પૂછાઈ ગયું છે. ગ્લુકોઝનું અણુસૂત્ર ઘણી બધી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે. C6H12O6, બરોબર છે? વનસ્પતિ ખોરાક પણ ગ્લુકોઝ સ્વરૂપે તેનો સંગ્રહ કરે છે, કાર્બોદિત સ્વરૂપે, ને એની અંદર ગ્લુકોઝ. તો આ મિત્રો તમને યાદ હોવું જોઈએ. તો મોટે મોટેથી મિત્રો આ જેટલા મુદ્દા છે આના ઉપર જ આના પ્રકાર પડે છે. આના આધારે જ શું પડે છે? આના પ્રકાર પડે છે. અને આ પ્રકાર છે એ ખૂબ જ અગત્યના છે. ચાલો, એટલી વસ્તુ ક્લિયર થાય છે મિત્રો? ડન છે મિત્રો? ચાલો આગળ વધીએ છીએ. જો આની અંદર હમણાં આપણે ભણીએ છીએ, આગળ ભણશું હજી, કારણ કે સમય એમ નથી એટલે મેં અહીંયા રાખ્યું છે. જુઓ, અહીંયા શું કીધું છે? કોષીય શ્વસન. કોષીય શ્વસન જે છે, કોષીય શ્વસન, આ કોષીય શ્વસન એટલે શું ભાઈ? કાંઈ નહીં, કોષમાં થતું શ્વસન. ક્યાં થતું શ્વસન? કોષમાં થતું શ્વસન. ચાલો, તો આપણે જો આગળ જોયું અહીંયા જો આ બે વસ્તુ જોયું, કોષ રસ અને અહીં કોષ રસ અને અહીંયા કણાભ સૂત્ર. ચલો, આ બે ક્યાં હોય? જોવા ક્યાં મળે? તો કે કોષમાં જ જોવા મળે. આ ક્યાં જોવા મળે છે આપણને? કોષમાં જ જોવા મળે છે. જોવા ક્યાં મળે છે? કોષમાં, બરોબર છે? તો આ પ્રકારનું શ્વસન છે જેમાં ઓક્સિજનની હાજરી છે, ઓક્સિજનની હાજરી નથી, એને શું કહીએ છીએ આપણે ભાઈ? તો અહીંયા જે છે કોષીય શ્વસન. જો કોષમાં થતું શ્વસન એના કેટલા પ્રકાર છે ભાઈ? બે. મેં આગળ વાત કરી દીધી છે પણ અહીંયા સ્લાઇડ છે એટલે તમને કહી દઉં. એક છે જારક શ્વસન, બરોબર? કેવું શ્વસન? જારક. યાદ કરો, જારક શ્વસન એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. જારક શ્વસન એટલે શું છે? ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. બીજું છે અજારક શ્વસન. આ શું છે? ઓક્સિજનની ગેરહાજરી, ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન, બરોબર છે? આ વસ્તુ આપણને ખ્યાલ છે. ચલો, તો સૌથી પહેલું ભણવું છે અજારક શ્વસન. શું ભણવું છે સૌથી પહેલા? અજારક શ્વસન. ચલો, તો જુઓ, ઓક્સિજનની ગેરહાજરીમાં, અહીંયા જુઓ તો અજારક શ્વસનમાં મેં શું કીધું? ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે, માત્ર કોષ રસમાં થાય છે. આપણે અહીંયા આગળ વાત કરી ને, જુઓ, અજારક શ્વસન ફક્ત અને ફક્ત ક્યાં? તો ઓક્સિજનની ગેરહાજરી, પછી તો કે કોષ રસમાં થતું શ્વસન છે. ચાલો આગળ વધીએ. ગ્લુકોઝનું અપૂર્ણ દહન કરે છે. યાદ કરો, ગ્લુકોઝની વાત કરી તમને. જો અહીંયા મેં શું લખ્યું છે? ગ્લુકોઝનું કેવું દહન કરે છે ભાઈ? અપૂર્ણ દહન કરે છે. ઓકે. પ્રક્રિયાને અંતે પ્રાણીઓમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિઓમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ, CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ છે ઉત્પન્ન કરે છે.
ચાલો જો અહીંયા તમને એક યાદ રાખાઈ દો, ચાલો અજારક શ્વસન છે આ પ્રક્રિયાને અંતે પ્રાણીઓમાં યાદ રાખજો, પ્રાણીઓની અંદર, અને બીજું યાદ રાખજો વનસ્પતિમાં. બીજું શું યાદ રાખશો? વનસ્પતિમાં. ચલો બંને મુદ્દા અગત્યના છે, બરોબર? બંને અગત્યના છે. જો પ્રાણીઓની અંદર લેક્ટિક એસિડ, કયું એસિડ ઉત્પન્ન કરે છે? લેક્ટિક એસિડ. જ્યારે વનસ્પતિની અંદર શું ઉત્પન્ન કરે છે? તો અહીંયા તમને કીધું કાર્બન ડાયોક્સાઇડ. જો અહીંયા કીધું છે તમને કાર્બન ડાયોક્સાઇડ અને આલ્કોહોલ, બરોબર? શું ઉત્પન્ન કરે છે અહીંયા વનસ્પતિમાં? તો કે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ. મિત્રો આલ્કોહોલ છે એ સામાન્ય રીતે તમે ધોરણ 10 ની અંદર જુઓ ને તો હાઇડ્રોકાર્બન સંયોજનોનું એક ચેપ્ટર આવે છે. એની અંદર છે સૌથી પહેલા મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્સેન, ઓક્ટેન, નેઓનેન, ડિકેન. અને આ આલ્કોહોલ છે એક સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ છે, જે આલ્કલાઇલ સમૂહ સાથે જોડાય છે, આલ્કાઇલ સમૂહ સાથે. તો આ પ્રાણીઓની અંદર છે એ શું આપે છે? તો કે લેક્ટિક એસિડ, અને વનસ્પતિની અંદર આલ્કોહોલ. હવે આ લેક્ટિક એસિડ છે ને ખાસ કરીને સ્નાયુમાં આપે. ક્યાં આપે? સ્નાયુના ભાગમાં. તમે ભારે કસરત ને એવું કરો ને પછી તમને છે અહીંયા લેક્ટિક એસિડ છે ઉદ્ભવે છે. ચલો ઓછા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન કરે છે, આ મહત્વનો મુદ્દો છે. અહીંયા હું લખી દઉં છું. ચાલો શું છે? ઓછા પ્રમાણમાં ઉર્જા છે, ઉર્જા મુક્ત કરે અથવા તો ઉત્પન્ન કરે. કેમ ઓછા પ્રમાણમાં? તો કે આપણને ખબર છે ખોરાકના કણ તૂટે પછી ઉર્જા મળે, પણ અહીંયા ઓક્સિજનની ગેરહાજરી છે તો ખોરાકના કણ તૂટવામાં તે વાર લાગશે, કારણ કે ઓક્સિજન હોય તો ઝડપથી એ કાર્ય થાય, વધારે શક્તિ મળે. તો અહીંયા છે ઓછા પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય. તો ઝારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી છે તો અહીંયા વધુ પ્રમાણમાં ઉર્જા મુક્ત થાય, બરોબર છે? આ વસ્તુ તમારે યાદ રાખવાની. ચલો પછી શું કીધું? જો અહીંયા તમને આપેલું જ છે. ચલો ગ્લુકોઝનું છે આ. જો આ શું છે? તો કે દહનની વાત કરીએ. આ કેવું દહન થાય છે? અપૂર્ણ દહન થાય છે. કેવું દહન થાય છે? અપૂર્ણ દહન. કેમ સાહેબ અપૂર્ણ દહન? તો યાદ કરો અજારક શ્વસન છે. કેવું શ્વસન છે? અજારક શ્વસન. ચલો તો જો અહીંયા મેં વાત કરી એમ ઈસ્ટની અંદર ખાસ કરીને અહીંયા આપણે આ જોયું ને આજે આમાં છે ઈસ્ટની અંદર વાત છે. ઈસ્ટ છે ને એ એક કોષી સજીવ છે. આ ઈસ્ટ જે છે ને એક કોષી સજીવ છે. કેવો સજીવ છે આ ઈસ્ટ? તો કે એક કોષી સજીવ છે. તો આની અંદર છે શું થાય છે? તો કે જો ઓક્સિજન ગેરહાજર એટલે કે અજારક શ્વસન, અને આમાં જે છે આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને શક્તિ મળે છે. આ શક્તિ કેવી હશે? ઉર્જા કેવી ઉત્પન્ન કરશે? તો કે ઓછી. કેમ? તો કે ઓક્સિજનની શું છે? ગેરહાજરી છે. ચાલો બીજું જો સ્નાયુમાં, આ પ્રાણીઓ માટેની વાત છે. આ વાત કોની માટેની છે? પ્રાણીઓ માટેની વાત છે. અહીંયા જો મેં તમને આગળ છે અહીંયા લખીને આપ્યું છે સ્નાયુમાં પ્રાણીઓ માટે. અહીંયા મેં જો આવી રીતે આમ લખ્યું છે, બરોબર? ચલો જો મિત્રો આનો સાચો ફાયદો શું છે ખબર છે? તમે આવી રીતે આમ એકદમ ક્લિયર છે એ ભણી શકો, બરોબર? તમને ચિત્રાત્મક રજૂઆત આપ્યું હોય પછી એક એક શબ્દ તમને સમજવા મળે. એટલે અહીંયા શું થાય ખબર? ઘણા વિદ્યાર્થીઓને કે ભાઈ આટલું સરસ મજાનું કન્ટેન્ટ આપીએ ને તો એ અમુકને ફ્રીમાં જોતું જ ના હોય. તો આ ફ્રીની અંદર એ જ વસ્તુ છે જે તમે પેઇડમાં જવાના છો. તો અહીંયા આ તમારા ઉપયોગ માટે જ છે, તમારા માટે જ મહેનત કરીએ છીએ. એક પણ રૂપિયો તમારી પાસે લેવાનો નથી. બસ માત્ર તમારી પાસેથી અમે એટલી જ અપેક્ષા રાખીએ છીએ તમે થોડું શેરિંગ રાખો, તમે વિડીયોને લાઇક કરવાનું રાખો, તમે સ્ટેટસ, વોટ્સઅપ, ઇન્સ્ટા બધે ચડાવો. ટેલિગ્રામમાં કોઈ ના પાડે છે? ચડાવો તમારે. જો તમને અમારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય તો લાઇક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, અને જે વિડીયો જોતો હોય એ પણ કોમેન્ટ કરજો. કારણ કે આપણે જે લેક્ચર 9 જે છે ને, લેક્ચર 9 આના પછી આપણે કેટલાય લેક્ચર આવશે સાયન્સમાં, અને થોડું થોડું જ ભણવાનું દરરોજ. એટલે પરીક્ષા આવે ત્યાં સુધી તમે સાયન્સમાં એકદમ પાવરફુલ થઈ જાઓ. બીજા વિષયો પણ આવશે એની અંદર પણ દરરોજ થોડું થોડું કરવાનું. ડન છે મિત્રો? મારો વિચાર છે થોડા સમય પછી મારે જીસીઈઆરટી મેથ્સ શરૂ કરવું છે. મેથ્સ, બરાબર? કારણ કે મારો મેઇન સબ્જેક્ટ સાયન્સ મેથ્સ છે. તો હું કેમ વિદ્યાર્થીઓને સાયન્સ મેથ્સ ના ભણાવું? તો સાયન્સ તો આપણું શરૂ જ છે, પણ ટૂંક સમયમાં વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે કેમ દરરોજ થોડા થોડા વિડીયો આવે છે, એવી રીતે જીસીઆરટીના જ દાખલા, એની જ મેથડો, એ જ દાખલા, એવી વસ્તુ આપણે કરશું, બરોબર છે? પણ એમાં થોડુંક છે આયોજન કરવું પડે એમ છે, એટલે થોડોક સમય લાગશે, પણ એ કરશું એ ચોક્કસ. ચાલો અહીંયા પ્રાણીઓની વાત કરી. જો અહીંયા એવું લેક્ટિક એસિડ, એવું લેક્ટિક એસિડ અને શક્તિ, બરોબર? અહીંયા જો મેં તમને લખી જ દીધું છે લેક્ટિક એસિડ આવે છે. આમાં શક્તિ તો મળે જો ભાઈ, પણ કેવી હોય? જો અહીંયા મેં લખ્યું ઓછા પ્રમાણમાં હોય. કેવા પ્રમાણમાં હોય છે? ઓછા પ્રમાણમાં હોય છે.
ચલો, તો આ વાત થઈ ગઈ અજારક શ્વસનની. કયા શ્વસનની વાત થઈ ગઈ? અજારક શ્વસનની વાત થઈ ગઈ. ચલો મિત્રો, આમાં તમને કોઈને કંઈ પ્રશ્ન હોય તો તમે છે નીચે કોમેન્ટ કરી શકો છો. ચલો, હવે આગળ આપણે ભણવું છે જારક શ્વસન. શું ભણવું છે ભાઈ? જારક શ્વસન ભણવું છે. અજારક શ્વસન છે એ અહીંયા આપણે છે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે જે ભણવું છે એ છે જારક શ્વસન. ચલો, તો જારક શ્વસન શું છે એ તમને ખબર છે? આ શું મેં કીધું આગળ? ઓક્સિજનની હાજરીમાં થાય. ક્યાં થાય? ઓક્સિજનની હાજરીમાં થાય. આ મુદ્દો નંબર 1. સાહેબ બીજો મુદ્દો શું હતો તમે કીધું તો કે ગ્લુકોઝનું પૂર્ણ દહન થાય. ગ્લુકોઝનું પૂર્ણ દહન થાય. ચાલો, ઓકે સાહેબ. સાહેબ મુદ્દા નંબર 3 તમે કંઈક કીધો હતો. આ મુદ્દા નંબર 3 અમે તમને અમને છે કહી દઉં તો બે જગ્યા યાદ રાખવાની. એક છે કોષ રસ અને કણાભ સૂત્ર. આ બંને જગ્યા થાય. ચાલો સાહેબ, કોષ રસમાં તો અજારક પણ થતું હતું, પણ અહીંયા કણાભ સૂત્રમાં શું કામ? તો કે આની અંદર છે એ ખોરાક રહેલો. શું રહેલો છે? ખોરાક. અને ખોરાકના કણોને તોડીને શું મુક્ત કરવાની છે? આપણે ઉર્જા મુક્ત કરવાની છે. હવે અહીંયા તો ઓક્સિજન પણ છે, એટલે અહીંયા ઉર્જા કેવી મુક્ત થશે? વધુ મુક્ત થશે. ઉર્જા કેવી મુક્ત થશે? વધુ મુક્ત થશે. ચલો, જો અહીંયા જે વસ્તુ લખી છે અહીંયા એ જ મેં વસ્તુ છે એ તમને પહેલા મેં કરાવી દીધી છે. જો ઓક્સિજનની હાજરીમાં થાય છે, કોષરસ અને કણાભ સૂત્રમાં થાય છે, ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે, પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. બરોબર? ચલો, અહીંયા હું તમને લખી દઉં. આ બધું લખ્યું છે પણ અહીંયા લખી દો. પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને બીજું શું ઉત્પન્ન થાય છે? H2O એટલે કે પાણી જે છે એ ઉત્પન્ન થાય છે. ચલો, ઓકે. વધુ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. અહીંયા જો આપણે વાત થઈ જ ગઈ છે આગળ, મેં અહીંયા તમને કહી જ દીધું. જો ઉર્જા કેવી ઉત્પન્ન થાય છે? તો કે ભાઈ વધુ પ્રમાણમાં છે ઉત્પન્ન થાય છે. ઓકે. પછી તો કે જો આ ગ્લુકોઝ છે એનું પૂર્ણ દહન થશે. હવે કેવું દહન થશે? પૂર્ણ દહન. બરોબર છે? આ ઓક્સિજન હાજર છે. આ કયા શ્વસનની વાત છે? તો કે જારક શ્વસનની વાત છે. કેવા શ્વસનની? જારક શ્વસન. તો આવડું આ જે છે એ કઈ જગ્યાએ થશે? તો કે કોષ રસ અને બીજું ક્યાં થશે? તો કે કણાભ સૂત્ર. કોષ રસ અને કણાભ સૂત્ર. ચાલો, ડન છે એકદમ. શું શું આપશે? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને શક્તિ. હવે જ્યાં શક્તિ છે આનું પ્રમાણ કેવું હશે? તો કે વધારે હશે. કેવું હશે? વધારે. વાં આપણે જોયું તો કેવું હતું? ઓછું. બરાબર? ત્યાં કેવું હતું? ઓછું, કારણ કે ઓક્સિજનની ગેરહાજરીમાં. ગ્લુકોઝના અપૂર્ણ દહનથી લેક્ટિક એસિડ છે ઉત્પન્ન થાય છે. આ આપણે વાત થઈ ગઈ આગળ. બરોબર છે? જો અહીંયા ગ્લુકોઝનું અપૂર્ણ દહન આપણે જ્યારે જોયું હતું, જો આ ગ્લુકોઝ છે એનું અપૂર્ણ દહન, એના કારણે શું ઉત્પન્ન થાય છે? લેક્ટિક એસિડ છે ઉત્પન્ન થાય છે. આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો મિત્રો અહીંયા જે આ સ્લાઇડ છે ને, આ સ્લાઇડની અંદર બધું આવી જાય છે. બરોબર? નાના નાના ટોપિક બધા, જારક શ્વસન, અજારક શ્વસન, આપણો લેક્ચર 1 આખો આ સ્લાઇડની અંદર આવી ગયો. બરોબર છે? શ્વસન તંત્રમાં, એટલે કે આપણો લેક્ચર 9 અત્યારે. ઝડપથી આનો એક સ્ક્રીનશોટ પાડી લો તમે બધા. ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો એટલે તમારે ક્વિક રિવિઝનમાં પણ આ કામ આવે. બરોબર? એકદમ જબરદસ્ત રીતે તમને છે સમજાવ્યું છે. બધી માહિતી તમને છે અહીંયા આપી દીધી છે ભાઈ. ઝડપથી આનો એક સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચલો, ડન છે. આગળ વધીએ છીએ. ઓકે મિત્રો, તો આ આપણો લેક્ચર નંબર 9 જે હતો એ અહીંયા સુધી જ છે. હજી આપણે આગળ છે એ ભણશું. લેક્ચર નંબર 10 છે એ ભણશું, પણ એ પહેલા સાફલ્ય એજ્યુકેર એકેડમી આપણો લેક્ચર નંબર 8 હતો. 8. ચલો, સાફલ્ય એજ્યુકેર એકેડમી જે હવે તમારા ઘર સુધી કોઈ પણ રૂપિયો ખર્ચા વગર તમારે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી ભણી જ લેવાની વાત છે. બરોબર? અને એની સાથે એક્ઝામ ગુરુ ગુજરાત આ એની યુટ્યુબ ચેનલ છે. આને છે સબસ્ક્રાઇબ કરી લેજો. શું કરી લેજો? સબસ્ક્રાઇબ. ચલો, આ એની ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ ચેનલ છે. આના ઉપર તમને ડેઈલી અપડેટ મળશે. ડેઈલી અપડેટ્સ મળશે. બરોબર છે? કે સરકારી ભરતીને લગતી વાત હોય, ફોર્મ્સની વાત હોય, પછી કોઈ પણ પ્રકારની તૈયારીની વાત હોય, ડેઈલી કરંટ અફેર, આ નંબર ઉપર વોટ્સઅપ કરીને તમે અમારી સાથે જોડાઈ શકો છો ટેલિગ્રામ ચેનલમાં. બરોબર? એટલે સાફલ્ય એજ્યુકેર એકેડમી અને સાથે છે એક્ઝામ ગુરુ ગુજરાત. આ મેં તમને મોટા અક્ષરેથી નંબર આપ્યો. આના ઉપર તમે ખાલી એટલું લખશો ને, જય હિન્દ એટલું લખશો ને, એટલે તમને સામેથી બધી જ તે છે ડિટેલ્સ મળી જશે. તમારે જે પ્લેટફોર્મ સાથે જોડાવું એ પ્લેટફોર્મની માહિતી અહીંયાથી તમને મળી જશે. બરોબર છે મિત્રો? એટલે ખાસ કરીને તમને જો અહીંયા કહી દો.
બરોબર છે। અહીંયા છે તમારે આપણે આ નંબર ઉપર મેસેજ કરવાનો છે અને એક્ઝામ ગુરુ ગુજરાત આ જે ટેલિગ્રામ ચેનલ છે આની ઉપર તમારે જોડાઈ જવાનું છે। જો તમે અહીંયા ટેટ ટાટ LRD PSS CCE AB એટલે તમામ પ્રકારની જે માહિતી છે, તમામ પ્રકારની ભરતી છે, આ બધાની અંદર સાયન્સ તો આવવાનું જ છે। એટલે આ જે છે આખો કોર્સ તમારા માટે કામનો છે, એકદમ ફ્રી કોર્સ છે જનરલ સાયન્સ ઉપર, ને કોઈ પણ વસ્તુમાં બાકી નહીં રહે, બધું આપણે ભણી લેશું। પહેલા જીવ વિજ્ઞાન ભણીએ છીએ, પછી રસાયણ વિજ્ઞાન આવશે અને પછી ભૌતિક વિજ્ઞાન આવશે, વિજ્ઞાન અને ટેકનોલોજી પણ આવશે, બરોબર। ટૂંકમાં બધી વસ્તુ છે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મારે તમને આપી દેવાની છે, પણ તમારે મારી સાથે પ્રેમથી જોડાઈને રહેવાનું છે, બહુ સરસ મજાની રીતે ભણશું, બરોબર છે। એટલે ખાસ કરીને નંબર ઉપર તમે જોડાઈ જજો અને ખાસ તૈયારી કરતા રહો, મસ્ત રહો। લેક્ચર નંબર 8 હતો, લેક્ચર નંબર 9 હજી આપણે શ્વસનની થોડીક જે કાંઈ બાબતો છે, શ્વસન છે કઈ રીતે થાય છે, એના માર્ગ, એના અંગો, એના વિશેની થોડીક વાત કરવાની છે, પણ એ આવતા લેક્ચરમાં કરીએ છીએ। ત્યાં સુધી જોડાયેલા રહો સાફલ્ય એજ્યુકેર એકેડમી અને એક્ઝામ ગુરુ ગુજરાત સાથે। મળીએ છીએ મિત્રો આવતા લેક્ચર નંબર 9માં। ત્યાં સુધી મસ્ત રહો, તૈયારી કરતા રહો, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરજો તમારે કયો વિડીયો જોઈએ છીએ, બરોબર। અને ટૂંક સમયમાં જ મેં તમને કીધું મેથ્સ ચાલુ કરવું છે અને સાથે સાથે ટેટ 2 માટે છે એ ચેપ્ટર વાઇઝ મારે MCQ લેવા છે, બરોબર, સોલ્યુશન સાથે। તો મિત્રો જોડાયેલા રહેજો, તમારા તમામ મિત્રો સુધી શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળ્યા છીએ આવતા લેક્ચરમાં, ત્યાં સુધી મસ્ત રહો, મજામાં રહો અને ખૂબ ખૂબ તૈયારી કરો અને સફળ થઈ જાવ એવી શુભકામનાઓ। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।